મઢી સુગર ફેક્ટરીમાં આવેલા મનોકામના પૂર્ણ હનુમાનજી મંદિર ખાતે રામનવમીની દર વર્ષની જેમ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શુભ પ્રસંગે દર વર્ષની જેમ અખંડ રામધૂનના જાપ કરવા માટે અંકલેશ્વરથી ભક્તજનો પધાર્યા। અખંડ રામધૂનથી મઢી સુગરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। દર વર્ષની જેમ મઢી સુગર સ્ટાફ સાંસ્કૃતિક ઉત્સવ મંડળ દ્વારા આ વર્ષે પણ રામનવમીનો ઉત્સવનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે। રામનવમીની સ્થાપના પૂજા હોમ હવન સંસ્થાના કર્મચારી સંજયભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે સંસ્થાના ચેરમેન સમીરભાઈ શ્રી ભક્ત અને સંસ્થાના વાઇસ ચેરમેન અલ્પેશભાઈ મગનભાઈ પટેલ રામનવમીના પ્રસંગે વિશેષ હાજરી આપી। સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર સાહેબ તથા મઢી સુગર સ્ટાફ સાંસ્કૃતિક ઉત્સવ મંડળના પ્રમુખ એવા અવિનાશ ડી ઢેકાણે સાહેબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિત્તે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 1200થી વધારે ભાવિ ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો। આ પ્રસંગે મઢી સુગર સ્ટાફ સાંસ્કૃતિક ઉત્સવ મંડળના ઉપપ્રમુખ નીતેશભાઈ દેસાઈ, મંત્રી શ્રી મહેશભાઈ પારેખ, પરચેઝ ઓફિસર સંજયસિંહ ચૌહાણ, કમિટી સભ્ય હાજર રહી દરેક જવાબદારી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। શ્રી મઢી વિભાગ ખાણ ઉદ્યોગ સહકારી મંડળીના પ્રિમાઇસીસમાં આવેલ મહાદેવ મંદિર, હનુમાન મંદિર દ્વારા રામનવમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। એમાં 24 કલાકની સપ્તાહનું આયોજન કરેલ હતું। ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન રાખેલ હતું। એમાં 1100થી 1200 આપણા ભક્તો મહાપ્રસાદીનું ગ્રહણ કરીને શાંતિપૂર્ણ માહોલમાં આ પ્રસંગની ઉજવણી થઈ છે। અને આ આયોજન એટલા માટે રાખવામાં આવ્યું કે આપણા બાળકોને આવનારી પેઢીઓને ભગવાન પ્રત્યે પ્રેરણા જાગે એ માટેનું આ આયોજન રાખવામાં આવ્યું। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।